જે તો મિત્રો રાતે વરસાદ આવી ગયો ને ભાઈબંધ ભેગા ગયા જામનગર રખડવા. તો જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા મિની બ્લોગ ની અંદર. આજે છે આપણા ચેનલ નો 134મો દિવસ. તો નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ. મિત્રો ડાયરેક્ટ જ આપણે ગાડી વાળીને થઈ ગયા હતા કમ્પ્લીટ, કારણ કે આજે થઈ ગયું હતું મોડું. તો ફટાફટ વયા જ આપણે નોકરી પર. પછી શું મિત્રો પહોંચી ગયા આપણે નોકરી પર આવીને ડાયરેક્ટ જ આપણે આરીસામાં આપણું મોઢું દેખાડી દીધું. વધારે ઝૂમ થઈ ગયું. વળી પાછું આપણે ઝૂમ કાઢી નાખ્યું ને બહારનું કામ આવી ગયું. તો બહારનું કામ પતાવવા માટે આપણે નીકળી ગયા. પછી શું મિત્રો પાછા આવી ગયા નોકરી પર આવીને આપણા ભાઈનું કામ હતું થોડું ઘણું. તો આપણે અત્યારે શીખતા હતા તો થોડું ઘણું આપણે એ કામ કરી લીધું ને વળી પાછા થઈ ગયા હતા આપણે નવરા. પછી શું મિત્રો રાત જેવું થઈ ગયું. તો ડાયરેક્ટ જ આપણે શટર પાડ્યું ને હવે નીકળી જાય ડાયરેક્ટ આપણે ઘરે જવા માટે. તો ડાયરેક્ટ જ ગાડી કરી નીકળી ગયા ત્યારે ઘરે જવા માટે. કરી લીધા રામદેવ પીર મહારાજના દર્શન. મિત્રો ઘરે પહોંચી ગયા હતા, નાઈ ધોઈને થઈ ગયા હતા ફ્રેશ ને. ત્યાં તો થઈ ગયું તો અંધારું. પછી શું મિત્રો આજે તો આપણા ઘરે બનતી હતી ચૂલામાં રસોઈ. તો જોઈ લો અત્યારે રોટલા બધા બનાવતા હતા ને. ચલો ફટાફટ પેલા આપણે જમી લઈએ. પછી શું મિત્રો જમી લીધું ને આપણે પછી અહીંયા તબલા પેક કરવાના હતા. થોડીક આપણે તબલા વગાડ્યા. પછી શું મિત્રો આપણો ભાઈબંધ આવી ગયો. તો ભાઈબંધ જોઈ લો ત્યાં કઈક વાતું કરતો ને પછી ભાઈબંધ ને કરી નાખ્યા આપણે રામ રામ ને. પછી શું મિત્રો બીજા ભાઈબંધ નો ફોન આવ્યો કે જાવું જામનગર. જોઈ લો અત્યારે ધીમો ધીમો વરસાદે ચાલુ થઈ ગયો ને. અત્યારે ચાલુ વરસાદે જવાનું છે આપણે ભાઈબંધ ભેગું જામનગર. પછી શું મિત્રો આપણો ભાઈબંધ આવી ગયો તો અહીંયા અટીકા લઈને ને. અત્યારે આપણે જવાનું છે અટીકા લઈને જામનગર. તો ચાલો ફટાફટ નીકળી જાય આપણે જામનગર જવા માટે. ને આપણે એકલા નતા જતા, આપણા ભેગો આપણો ભાઈબંધ આવતો હતો ને. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો હતો ને આપણે બાયપાસે પહોંચી ગયા હતા ને અહીંયા કામ પતાવી લે. પછી શું મિત્રો પાછા આવી ગયા હતા આપણે ઘરે આપણું કામ પતાવીને. જોઈ લે આ બધા અહીંયા બારે બેઠા બેઠા જોતા હતા અત્યારે ફોન. શું મિત્રો આપણો ભાઈબંધ જતો હતો, ભાઈબંધ ને કરી નાખ આપણે બાય બાય. ઘર ભેગું થાને ભાઈ. અત્યારે થઈ ગયો અહીંયા જોઈ લ્યો ધીમો ધીમો વરસાદ ચાલુ. પણ આપણે તો વરસાદ ભલે ચાલુ રહ્યો પણ આપણે તો વાગામ થઈ ગયું પોણા જેવું ને. આપણે એડિટિંગ કરીને અપલોડ કર્યું. તો બસ મિત્રો આ મિની બ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. આનો મસ્ત મજાનો મિની બ્લોગ જોઈએ નીચે સબસ્ક્રાઈબ કરી દેજો બધાને. જય શ્રી રામ એન્ડ બાય બાય.